આજે ફાલ્ગુન સુદ આઠમ છે, રવિવાર છે, 17/3/2024 વર્ષ છે. કાલના પ્રસંગે 5 પ્રકારના ભક્તજનોના લક્ષણ આપણે સાંભળ્યા કે 5 પ્રકારના નિવૃત્તિવાળા કેવા ભક્તો હોય છે તેની વાત આપણે કરી. નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિ પોતાના અર્થે કરે છે એ શ્રેષ્ઠ છે, એના કરતાં પરાર્થ કરે છે એ શ્રેષ્ઠ છે, એના કરતાં સાક્ષી ભાવ રહીને કરે છે, એના કરતાં ભગવાનને કેવળ રાજી કરવા માટે કરે છે એ સૌથી ઉત્તમ છે. આપણે પૂર્વ ભૂમિકા જોઈ લીધી 2-3 દિવસમાં. હવે અહીંયા કને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજે એનો પ્રશ્ન જોગાનંદ સ્વામી પૂછ્યો કે નિવૃત્તિવાળો છે અને પ્રવૃત્તિવાળો છે. એનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો નહીં, પણ મુક્તાનંદ સ્વામીને બ્રહ્મમુનિને કહ્યું કે તમે ઉત્તર કરો. પછી ઉત્તર કર્યો જે ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય, તેમને ઉત્તર બને. એનો ઉત્તર કર્યો ત્યારે એ 2 જણા ઉત્તર કર્યો જે વચને કરીને કોઈને દુખવે પણ ભગવાન અથવા તો સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે અને કોઈને દુખવતો નથી, તેથી ભગવાનની તથા સંતની કોઈ સેવા થતી નથી. ને અસમર્થ થરકો જાણવો ને સેવા ચાકરી કરે તેને ભક્તિવાળો કહીએ. ભક્તિવાળો શ્રેષ્ઠ છે. મહત્વની વાત એ છે કે પ્રવૃત્તિ કરતા હોય તો કોઈને કહેવું પડે કે ભાઈ આ તમને કરવું જરૂરી છે, તમે નહીં કરો તો બીજા કોણ કરશે, ત્યારે થોડી ઘણી મદદ કરો તો પહોંચી વળાય એમાં. ત્યારે એને થોડું ઘણી વાર દુઃખે લાગે, બધાને સરખું ના હોય, બધાનો મહિમા એક સરખો ના હોય, પણ એનાથી કામ કેવું મોટું થાય. આનંદાનંદ સ્વામી મંદિર બનાવતા હોય અમદાવાદનું, અને હરિભક્તોને બધાને કે ભાઈ પથ્થર બે જગ્યાએથી આવેલા, હિંમતનગરથી પથ્થર આવેલા ને ઈડરથી પથ્થર આવેલા, 2 જગ્યાએથી પથ્થર તે દિવસે આવતા હતા. હવે તે દિવસે તો ક્યાં ટ્રકોનો વ્યવહાર હતો કે ટ્રેક્ટરોનો વ્યવહાર હતો, તો કંઈ વ્યવહાર હતો નહીં. એટલે જે પથ્થર લાવવાના એ ગાડા ઉપર લાવવાના. કેવી મહારાજની પ્રસન્નતા થાય છે ભાઈ, જેને ભગવાનની સેવા કરી છે. હવે હરિભક્તોને બધાને સ્વામીએ બધી આનંદ સ્વામી તારે બાજુ જઈને પ્રેરણા કરી કે જેના ગાડા હોય 2 ગાડા 4 ગાડા જેવી શ્રદ્ધા. હવે અહીંયા નજીક તો ઈડર તો ક્યાં નજીક છે, ઈડર પાસેથી પથ્થર લાવવા એ તો દૂર છે ને. તે એક દિવસમાં તો કે સવારથી સાંજે તો કાંઈ ગાડું પહોંચે નહીં. એ બિચારા ત્યાં આવે ને વળી રસ્તામાં વિરામ કરતાં કરતાં આવે ને એમ કરતાં પથ્થર પહોંચાડે. આવી સેવાઓ કરતા હતા. અને પથ્થર પણ આપણે જોઈએ તો કેવા મોટા મોટા પથ્થર છે, બધા મંદિરો બનાવ્યા ત્યારે જૂના સમયમાં. એ પથ્થર લઈને આવતા હતા ને એમ કે છે આનંદ સ્વામી આ બધા હરિભક્તોને ચારે બાજુથી પ્રેરણા કરી અને હરિભક્તો સેવા કરતા હતા. પણ આનંદ સ્વામીએ કીધું ત્યારે સેવા કરે ને. સેવા બતાવનારા મહારાજ કે સેવા બતાવનારા જ્યારે નથી ત્યારે તમારું ભાગ્ય ફૂટેલું જાણું. ગુણાતીતાન સ્વામી લખ્યું છે. કોઈ તમને ઉપર કહેનારા નથી અને કોઈ સેવા નિર્દેશ કરનારા નથી, ત્યારે તમારું ભાગ્ય ફૂટેલું છે. શું કરવાના, પડ્યા રહેશો એમને એમ. પ્રશ્ન કેટલો નાનો છે પણ એનો ઉત્તર મહારાજ કરીને કહ્યું કોઈને દુખવે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે એ શ્રેષ્ઠ છે. હવે પથ્થર લેતા લેતા એ ગાડીમાં આપણે જાણીએ છીએ થાંભલો જે આપણે મૂકી રાખ્યો છે ત્યાં એક હરિભક્તો આવ્યા તો બળદિયાને કંઈ તકલીફ થઈ ગઈ, એક પગ ખોટવાઈ ગયો. હવે બળદ ચાલી શકે એવો રહ્યો નહીં. એટલે ભગતે વિચાર્યું કે આ શું કરીશું, આવો સરસ પથ્થર છે અહીંયા જરૂર મુકાશે, આટલું સરસ મંદિર થાય છે, આપની સેવા તો હોવી જોઈએ. હવે એ ભગતે અમુક જગ્યા સુધી એમને એ પથ્થર લીધો, ગાડી ધોસરું લીધું, ગાડી એક બાજુ બળદ અને એક બાજુ પોતે ધોસરું લીધું, બળદિયાને પાછળ બાંધ્યો. હવે આવા તે દિવસે હતા બળિયા લોકો, નહીં તો બળદની હારી એકી તે દિવસે તો ક્યાં અત્યારે રસ્તા ડામરના હતા, તેથી રેતીના રસ્તા હતા. અને તે દિવસે ક્યાં વળી ટાયરો હતા કે અંદર નહીં ખૂંચી જાય. પહેલાં તો લોખંડના પરણા, બધા લાકડામાં લોખંડ જડેલી, આરો જડેલી, એવા ગાડાને ખેંચીને આ માણસ લાવ્યો. બળિયો હશે, નહીં તો સામાન્ય માણસ તો કે ન લાવી શકે. ભલે પોતાના કાંધમાં થોડી તકલીફ થઈ ગઈ પણ ગાડામાં પથ્થર પહોંચાડી દીધો. આનંદ સ્વામી આ દૃશ્ય જોયું ત્યારે આનંદ સ્વામી રાજી રાજી થયો. ઓહો હો ભગત ભગત આ શું કર્યું? તો કે સ્વામી શું કરું? ત્યારે બળદિયો તકલીફમાં આવી ગયો, બળદિયાને ચલાવી શકાય એવો રહ્યો નહીં. પણ ભગત ત્યાં રહીને બીજો ગમે ત્યાં સ્વામી એવો અવસર ક્યારે મળે, આવો અવસર ક્યારે મળે ફરીથી પાછો? આવું પથ્થર ને આવું મંદિરનું કામ, મહારાજના નનાદેવનું મંદિર થતું હોય, તમારા જેવા સંતો મંદિર બનાવતા હોય તો અમારે આવું સદભાગ્ય ક્યારે મળે સ્વામી? ભગવાનની કૃપા હોય તો થાય. સ્વામી રાજી થઈ ગયા. એ પથ્થર એક બાજુ મુકાયો
અને મધ્ય દેરામાં પથ્થર જડ્યો. જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે મહારાજ બોલાયા, ત્યારે શ્રીજી મહારાજને પ્રતિષ્ઠા કર્યા પછી કહ્યું, સ્વામી મહારાજ, તો કે હા આ બાજુ આવો. મારે કે બોલો સ્વામી, આ પથ્થર આ રીતે આવ્યો છે. મારે તે શું વાત કરો સ્વામી? તો કે હા, શ્રીજી મહારાજ એને બાથ ભરીને ભેટી પડ્યા, એ પથ્થરને ભેટ્યા. અને પછી કીધું, સ્વામી આનાથી સંતોષ નહીં થાય. જે હરિભક્તો જે ગાડામાં પથ્થર લાવ્યો જે બળદની સાથે જોડાઈને, એ હરિભક્તો આવે ત્યારે મને બતાવજો. અને હરિભક્તો આવ્યા ત્યારે આનંદ સ્વામીએ કહ્યું કે આનંદ સ્વામી હરિભક્તોને બોલાવીને કહ્યું, આ હરિભક્તો. ઓહો, આ હરિભક્તો સ્વામી? અમે જે પથ્થરને ભેટાઈ આ જ હરિભક્તો? કે આ હરિભક્તો. શ્રીજી મહારાજ એને ભેટી પડ્યા, એને આશીર્વાદ આપ્યા. જા જા ભાઈ, તારું તો કલ્યાણ થશે, તારા બળદિયાનું કલ્યાણ થશે, હો, તારો મોક્ષ થશે એનો. તો આ સેવાવાળાને મળે છે, સેવા વગરનાને આ મળી શકતી નથી. માળા લઈને બેસનારાના ઉપર લોકોની એટલી પ્રસન્નતા ન થાય, કારણ કે બીજાને ઉપયોગ લાગતો નથી. બીજાને ઉપયોગ નથી લાગતો, એ તમને જ ઉપયોગી લાગે છે, એટલે એટલી પ્રસન્નતા ન થાય. પણ સેવા કરનારાની મોટી પ્રસન્નતા થાય છે. એટલે સેવા જે કંઈ સેવા મળે એ પોતાનું ભાગ્ય સમજીને કરી લેવી. સંસ્થાઓ ચાલતી હોય તેમાં એવું, હાટીના માળિયામાં એક બે દ્રષ્ટાંત જોઈએ. હાટીના માળિયા મકાનસિંહ ભટ્ટ, બસ વર્ષોથી એક જ સેવા. શું સેવા એની? મકાનસિંહ ભટ્ટની સેવા શું? છાસ ને આથણું. સંતો એના ગામમાં આવે, મોટા મોટા સંતોની સેવા કરેલી એને, મહાપુરુષ દાસજી જેવા ને બધા સંતો એ બા એરિયામાં. પહેલાં તો કેવા બધા ધુળીંધરો સંતો તો એવા જ હશે, પણ આપણી દ્રષ્ટિ એવી નથી, એટલે આપણે એવું વિચારી શકતા નથી. બાકી સંતો તો એવા ને એવા વિચરણ કરે છે. મહારાજ કે પૃથ્વી નક્ષત્રી નથી. બસ આટલું જ કામ. આથાણા તૈયાર કરે અને આથાણાને છાસ, સંતો રોકાય ત્યાં છસો, બસ આ છાસ ને આથાણું. ઘણીવાર મહારાજની એવી પ્રસન્નતા થઈ જાય, મોટી ભક્તિ ના થઈ હોય પણ હૃદયથી ભક્તિ થઈ ગઈ હોય તો ભગવાન પ્રસન્ન થઈ જાય છે. બસ તારે હવે એને કોઈ કે પ્રેરણા તો કરી હશે ને. મકાનસિંહ ભટ્ટને કુદરતી કોઈ પ્રેરણા કરનારું તો હશે ને. સત્સંગમાં તો સામાન્ય હતા, પણ કોઈકે કીધું હશે કે આવી સેવા કરો ભગત, અને એ ભગતે ચાલુ રાખ્યું. સંતો આવ્યા ગામમાં, આથાણું છાસ દઈને આવ્યા, પછી બેસીને એને વિચાર કર્યો કે આવો લાભ ભગવાનની કૃપા હોય તો મળે, તે સિવાય આવો લાભ ન મળે. હો, આ ભગવાનની મોટી કૃપા છે મારા ઉપર કે આવો છાસને આથાણું સંતો સુધી મારું પહોંચે છે. પણ સંતો આવ્યા છે તો ઘણા દિવસ રોકાય તો લાભ ઘણો મળે. આવો ગદગદ કંઠ થઈને વિચાર કર્યો. તે જ સમયે ભગવાનનો પ્રકાશ થયો અને ભગવાને દર્શન આપ્યું મકાનસિંહ ભટ્ટને. ઓહો હો હો, મહારાજ બહુ દયા કરી, બહુ દયા કરી. આવી તમારી દયા મારા ઉપર થઈ એવું તો મેં કંઈ કર્યું નથી. ભગત કે તમે બહુ કર્યું છે. શું? તમારું છાસ ને આથાણું અક્ષરધામ સુધી પહોંચ્યું છે. છાસ ને આથાણું અક્ષરધામ સુધી પહોંચ્યું છે. સામાન્ય સંપ્રદાયમાં સંત હોય પણ સેવા કરે એ બધાને ગમે, પડ્યો રહે એ કોઈને ગમે નહીં. વિદ્વાન સંતો, એક સંત હતા ભુજમાં હતા ત્યારે, બધા સંતો સેવામાં આવી જાય, એ સંત પાટ ઉપર બેસી રહે. ભંડારીની સેવા આપણી હતી. હું એને કહું કે સ્વામીજી પધારો. હો આવ્યો, હો આવ્યો, લાડુ વારવા છે, આવો, આવ્યો આવ્યો. પણ લગભગ મેં એને 500 વાર કહ્યું હશે, એકે વારી સંત આવ્યા નહીં. બોલો કેવા મોટા સંત કહેવાય, હા, સદગુરુ કહેવાય. અને ઉંમરલાયક સંત પુરુષોત્તમ ચરણ સ્વામી જેવા સંત ઉંમરલાયક હતા. એને કહી સમય હા હા આવી જાઓ. અને દોડતા દોડતા બાપલા એટલા નિયમ કરતા હોય, 200-300 માળા કરતા હોય, જન્મગલના પાઠ કરતા હોય, કથા વાર્તાના નિયમવાળા હોય, પણ છતાં દોડતા આવે. એટલે મહારાજ કે સેવા એ કરીને ભગવાનના ભક્ત ને ભગવાન રાજી થાય છે. જેવા સેવાય મકાનસિંહ ભટ્ટને ભગવાને દર્શન દઈને કહ્યું, ભગતજી, તો કે મહારાજ શું આજ્ઞા છે કયો? મહારાજ કે આજ્ઞા કંઈ નહીં, અમે તમને અક્ષરધામમાં લેવા આવ્યા છીએ, ચાલો થાઓ ત્યાર. પણ મહારાજ મેં તો એવું કંઈ પુણ્ય નથી કર્યું, મેં તો તમારી સેવા. તો કે સ્વામી કે મહારાજ કે આ સેવા ઓછી છે તમારી, બહુ મોટી સેવા છે. ધનથી ભનથી સેવા બહારથી પરાણે કરવી પડે અને હૃદયથી સેવા કરે, એના ઉપર ભગવાનની મોટી પ્રસન્નતા થાય છે. પછી તો વાતોચીતો કરતા હતા. એટલે એને પત્ની હતા, એ ઘરમાં હતા. એને કે કોણ વાતો કરે છે અત્યારે બપોરના ટાઈમે? તો કોઈ જોયું નહીં. કીધું, ભગત કોની સાથે વાતો કરો છો? તો કે આ મહારાજ આવ્યા છે, જુઓ આ ભગવાન સહજાનંદ સ્વામી આવ્યા છે. તો કે તમને દર્શન આપે ને મને નહીં આપે?
તો કેમ કહે છે કે તમે સેવા મરચાં ને આથણું સંતોને પહોંચાડ. તમે સંતોને આથણું પહોંચાડ્યું છે, સેવા તો મેં કરી છે ને, આથણું ત્યાર તો મેં કર્યું છે ને, છાસ ત્યાર વલોવણું કર્યું, બધું મેં કર્યું છે, તમે તો ખાલી પહોંચાડ્યું છે, તો મને દર્શન કેમ ના આપે? અને ભગવાને મકાનસિંહ ભટ્ટના પત્નીને દર્શન આપ્યા અને કહ્યું કે માજી તમારી ઉંમર હજી એટલી થઈ નથી, તમારે હજી વર્ષો બાકી છે, એટલે ભગતને લઈ જાય. તો મહારાજ બાકી હોય કે કાચી હોય એ અમારે કંઈ જોવાનું નહીં, અમારી તો જોડ જન્મો જન્મની લગ્નથી થઈ છે, અમે એકલા ના રહેવાય. મહારાજ કે શું તમારી આવવાની ઈચ્છા છે? મહારાજ હા મારી 100% ઈચ્છા છે. મહારાજ કે થાવ ત્યારે આટલા સુધી અહીંયા સેવા કરીને તમારી અક્ષરધામમાં સેવા કરીશું. એક છાસને આથાણાથી જો તનમન ધનથી સેવા કરે, કંઈ સુખી માણસ નહીં હોય, એટલું જ આથોડું કરી શકતા હશે, પણ જે કંઈ કરતા હતા તે ભાવથી કરે છે. ભાવથી એના ઉપર ભગવાન રાજી થાય ને કોના ઉપર? ગઢપુરનું મંદિર થતું હોય અને મહારાજ કે લોકો કરોડો રૂપિયાવાળા બેઠા હોય, એ રૂપિયો કાઢી ન શકે. એક ભૂદેવ પાઘડીમાં 17 ગાંઠો વારેલી, એમાં 1 રૂપિયો મજૂરી કરવા ગયા હશે અને 1 રૂપિયો મળ્યો, અને રૂપિયો પાઘડીમાં ગાંઠ બાંધીને આવ્યા. શ્રીજી મહારાજ પાસે આવ્યા, ગાંઠો છોડે પણ ગાંઠો ઘણી બધી. હવે કઈ ગાંઠમાં રૂપિયો રહી ગયો ખબર નહીં, ગાંઠ છોડતા વલે ભગત કે મહારાજ શું કર? મહારાજ કે શું કરો છો? મહારાજ એક સેવા કરવી છે એટલે સેવા લઉં છું. શ્રીજી મહારાજને રૂપિયો ગાંઠમાં છોડ. મહારાજ કે આ તમારા ખર્ચમાં વાપર્યો હતો. અરે મહારાજ આ જીવ ખર્ચ કરી કરીને થાકી ગયો, રૂપિયો કોઈ દિવસ મળે નહીં ને આજે મજૂરીમાંથી રૂપિયો મળ્યો, એટલે એમ થયું કે ચાલો મહારાજની મંદિરની સેવામાં આટલા બધા લોકો લાખો રૂપિયા વાપરે છે, તો અમારે તો ક્યાં એવી છે, તો આ સેવા મને મળી જાય. શ્રીજી મહારાજ કે ભૂદેવ લાવો રહ્યો તમારો રૂપિયો. ત્યારે તો આ મંદિર ગઢપુરનું પૂરું થયું. હો, આ તમારા રૂપિયાથી મંદિર પૂરું થયું. આવી વાત છે ભાઈ. એટલે અહીંયા કીધું કે સેવા કરે છે તેની ભક્તિ કઈ, સેવાવાળાને ભક્તિ કઈ છે. શું થાય? મહારાજે આગલા વેતનામૃતમાં કહ્યું છે, મને નંબર યાદ નથી. મહારાજે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ શત્રુઓનો વિનાશ ન થતો હોય, શત્રુઓનો નિવૃત્તિ ન થતી હોય, પણ મહારાજ કે ઉકા ખાચરની સેવા કરવાનું જેવું અંગ પડી જાય, તેને કામ, ક્રોધ આદિ, લોભ ઇત્યાદિ પોતાની મેળે વિદાય થઈ જાય, નિવૃત્ત થઈ જાય છે. આ મોટી પ્રાપ્તિ થાય છે ભાઈ. અંતરશત્રુઓ ભળવાન હોય, ભયંકર હોય, એને કોઈ રીતે નિવૃત્ત ના થાય, પણ મહારાજ કે ઉકા ખાચરને જેવું સેવા કરવાનું અંગ પડ્યું હોય, તેને તો સહેજે સહેજે એનાથી નિવૃત્તિ થઈ જાય. આ જ મોટા મોટી પ્રાપ્તિ ભાઈ. કેટલી સરસ છે નહીં? ભગવાન તથા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને પ્રવૃત્તિને વિશે રહે છે અને કોઈને દુખવતો નથી, તેથી ભગવાનની તથા સંતની કંઈ સેવા પણ થતી નથી. દુખવવું એટલે શું? દુખવવું એટલે ઝાટકે મારવાનું નથી કોઈને. ઘણા મંદિરમાં સંતો બેસી જાય, સવારે કોઈ આવે, સોની આવે સોનીને પકડે, દરજી આવે દરજીને કપડું લેતો આવે, સોનીને કે થોડું એક ભગવાન માટે ચાંદલો લેતો આવજે, તો બધું આવતા બંધ થઈ જાય. બોલે કે ઉપર ઓટલા ઉપર બેઠો જશે, ઓલે આવ્યા એટલે તરત લાગી પડશે કે આટલું લેતો આવજે, આટલું લેતો આવજે, તો હરિભક્તોની શ્રદ્ધા તૂટી જાય. એમ નહીં, એમ સેવા નહીં. આજે ગોળ લેતા આવજો ને આજે ઘી લેતા આવજો ને ઠાકોરજીને આતે, તો પછી કોઈને કે ખીજે ન લાવે એટલે કે આટલું કરી શકતો નથી, 5 કિલો ગોળ નથી લાવી શકતો, પણ પહેલો દરરોજ મજૂરી કરે છે ને 5 કિલો ગોળ શું 2 કિલા ગોળનું ઠેકાણું પડતું નથી. હવે એ ક્યાંથી લાવે? પ્રભુદાસ જેવું થાય, પ્રભુદાસ થઈ ગયા સંત. પ્રભુદાસ સંત હતા, બિચારાને ખબર નહીં. એક હરિભક્તો આવ્યા, હરિભક્તો નિયમ હતું, સંતો જે કે કરવું, સુખી હશે માણસ, જે કે કરવું. તે પહેલાં એ કીધું કે હું મહારાજ પાસે જાઉં છું, અત્તર લેતા આવજો, અત્તર. હવે બિચારા ભોળા સંત કે સ્વામી કેટલું લેતો હું? અરે 2 મણ અંતર તો અત્તર તો બહુ થઈ ગયું કે 2 મણ અત્તર, 2 મણ અત્તર કેવી રીતે લાવવું? એ શું કે સમતમાં મળે છે? પહેલાંનું નિયમ હતું, સંતો જે કે એ આપવું. તો પહેલાં તો ઘર ગીરવે મૂક્યું. 2-4 દિવસ ત્યાં આવ્યો નહીં કે ભાઈ મારે કાલે જવાનું છે, તું લાવ્યો નહીં અત્તર? તો કે સ્વામી 2 મણ અત્તર તો મેં ઘર ગીરવે મૂક્યું છે, જ્યારે પૈસા આપે ત્યારે આવે. તું ઘરે ગીરવે શું કરવા મૂક્યું?
તો 2 મણ અત્તર ક્યાંથી મળે? તો 2 મણ અત્તર એટલે કેટલું? મહારાજ કીધું મોટો ઢમ ભરે. અરે મારે તો આટલું શીશીમાં જોઈએ છે, શીશીમાં, આટલી શીશીમાં. અરે સ્વામી તમે હું પણ કે 2 મણ અત્તર. હવે એને ખબર નહીં. એવું શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી કે ભાઈ આવું થયું પ્રભુદાસ સ્વામીનું, ત્યારે મહારાજે કહ્યું સંતોએ કોઈએ અત્તર ચંદનથી સેવા કરવી નહીં, જંગલમાં જઈએ ને ફૂલ પુષ્પ મળે તેનાથી અમારી પૂજા કરવી. તો કે તવિંગ લજ ને કાજુ ને બદામ ને પિસ્તાથી અમારી પૂજા કરવાની સંતોએ જરૂર નથી. સ્વેચ્છાએ જે મળે તેનાથી પૂજા કરવી. પણ આવું થાય ભાઈ. એટલે સંતોએ કોઈ જગ્યાએ માંગણી કરતા વિચાર કરવું કે હરિભક્તો છે ને કરશે એ તો એને કહેશે નહીં, હમો સત્સંગમાંથી જશે, અવગુણ આવી જશે. ક્યારે માંગણી ન કરતા. શ્રીજી મહારાજે આ ઉત્તર ઉપર રાજી થઈ ગયા. ભક્તિવાળો કહીએ, ભક્તિવાળો શ્રેષ્ઠ છે. સેવા ચાકરી કરે તે તો તેને તો ભક્તિવાળો કહીએ. મહારાજ કે એને ભક્તિવાળો કહેવાય. સેવા ચાકરી કરે છે એ જ ભક્તિ. કઈ? સ્વામિનારાયણ 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 ભજન કરવું એટલી જ ભક્તિ. પ્રદક્ષિણા કરવી એ જ ભક્તિ. દંડવટ કરવા એ જ ભક્તિ. કથા વાર્તા કરવી એ જ ભક્તિ. આ બધી ભક્તિના અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ બધી જ ભક્તિ છે. તમારા અંગને મળતી આવે તેવી ભક્તિ કરો. પણ ભક્તિ કરતાં કરતાં કોઈને દુઃખી થાય એવું ના કરો. બસ તારે શ્રીજી મહારાજ હવે ઉત્તર કહે છે જોઈએ. શ્રીજી મહારાજ બોલ્યા એ ઉત્તર ઠીક કર્યો, એ ઉત્તર ઠીક કર્યો. એવી ભક્તિવાળો હોય અને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય અને તેને વિશે કંઈક અલ્પસરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. દેખાય નહીં આવી રીતે કેનારા ન દેખાય અવગુણ. પડ્યો રહે તો સ્વામી આ સ્વામી બહુ સારા હો, આ સ્વામી બહુ સારા, કોઈને કાંઈ કહે નહીં, 1 રૂપિયો એ માગે નહીં. એ સ્વામી તો સારા જ લાગે ને તારે ઘસાવવું પડે ત્યારે તારે ઘસાવવું પડે છે એટલે સારું થાય. એક હરિભક્તોને કહ્યું મને કે મેં કીધું આ સેવા છે તમારે અબજોપતિ હરિભક્તો. તો હરિભક્તો કે સારું સારું તમે સ્વામી જે કહેશો કરે. રંગમાં ને રંગમાં બોલી ગયા. મેં એક પાછું કીધું ખરું, આ જોઈ લેજો પત્રિકામાં પછી નક્કી કરજો. હા હા તમે સ્વામી કીધું પતિ તમે અમારા ગુરુ, તમે અમારા ગુરુ અને તમે કીધું કુરબાન. બીજું પછી અમારે વિચારવાનું ન હોય. પછી નિરાતે જોયું ત્યારે ખબર પડી આ તો રકમ 5 લાખની છે. મેં કીધું પહેલાં જોઈ લીધું હતું ઉપાધિને. પછી કે હું આવું ક્યાં બોલ્યો છું, મેં તો લાખ રૂપિયાનું જ કીધું હતું. મેં તો આ તમને પત્રિકા તો આપી હતી. પછી કેમ ના મારથી સેવા નહીં થાય. મેં તો કંઈ વાંધો નહીં કીધું, આપણે થાય કરવાનું. કોઈ પરાણે કરવાથી કોઈ અર્થ નહીં સરે. પરાણે શુક્રા કરવી પડે, આ જોવાની કરવાની. પછી મને કે મારું નામ હવે પતી ગયું, નામ ના આવે. કીધું હવે છેલ્લે આવી જોઈ શું નામ લખવા જાય. કીધું હવે બીજા કોઈ હરિભક્તોને કહી દઈએ, હરિભક્તો સેવા કરનારા ગણાય છે. કીધું પણ કહેવાનું આવું. હવે એ માણસને એવું હતું. પછી ભગવાનની આને જ્યારે શું કહે છે ઈશ્વરે જ્યારે આપે છે ને ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ જાય છે ને ત્યારે ઊંટ ઉપર ઉપાડીને લઈ જાય છે. અલ્લાહ ઊંટ ઉપર ઉપાડીને લઈ જાય છે. હવે એને શું થયું ખબર જાણે. 75 લાખનો માલ ગયો ત્યારે ભાઈ. 75 લાખ સોનું ગયું ને ચાંદીએ ગયા. વર્ષો પહેલાંની વાત છે. ભગવાન લઈ જતા હોય એટલે તો ધર્માદા કાઢવાનું કહ્યું છે કે ધર્માદા કાઢવા. ધર્માદા કાઢશો ત્યારે મંદિરોમાં સંતો અને હરિભક્તોને રાજી કરી શકાશે. અન્નવસ્ત્ર જો મંદિરમાં નહીં હોય તો શું આપશો ત્યારે? મંદિરમાં ઠાકોરજીની સેવા નહીં થતી હોય તો બીજી શું સેવા કરીએ ત્યારે? એટલે માટે મહારાજે આ બધું શ્રીજી મહારાજ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય તેને કંઈક અલ્પસરખો દોષ દેખાય એના સામે દેખાય. પણ એટલું ધ્યાન રાખજો, મોટા પુરુષો જે તમને કહેતા હોય વિચારીને કહેતા હોય છે. મોટા પુરુષોને તમારી ખબર હોય કે આ કેટલી કેપેસિટીવાળો માણસ છે. જે મોટા પુરુષને તમે રાત્રે જો બેસતા હો એને ખબર જ હોય કે તમારી કેપેસિટી એટલી જ છે. તમે 5000ના જ ગ્રાહક છો, તમને 5 લાખ રૂપિયા તમને ના કહેવાય. તો એ 5 લાખ રૂપિયા એમાંય સંત ઓછું કરે. પેલો ભાવનાવાળો હતો કે સ્વામી તું 5ના 4 આપજે જાને ભાઈ, આપણે બહુ પછી નિરાતે કરીશું. સેવા તો ઘણી કરવાની જ છે ને ત્યારે. તો એવા સંત છે એ મહારાજ કે એનો અવગુણ ક્યારેક આવી જાય તો જીવનું મોટું ભૂંડું થઈ જાય. કેમ તો કે શિશુપાલનું દૃષ્ટાંત આપ્યું. હવે શું શિશુપાલને શું લેવા દેવા હતી તે દૃષ્ટાંત આપ્યું. આખી સભા બોલી
રાજસુ યજ્ઞમાં. ક્યાં રાજસુ યજ્ઞ? હસ્તિનાપુરમાં રાજસુ યજ્ઞ કર્યો 5 પાંડવોએ. આખી સભા બોલી કે પ્રથમ પૂજન કોનું થાય? આ સભામાં પ્રથમ દાદા ભીષ્મ પણ બેઠા હતા, ગુરુ દ્રોણ પણ બેઠા હતા, કૃપાચાર્ય પણ બેઠા હતા, આ મારથીઓ બધા બેઠા જ હતા. તો પ્રથમ પૂજન કોનું થાય? બધો વિવાદ થયો. ત્યારે દાદા ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય એકી અવાજે બોલ્યા. શું બોલ્યા? પ્રથમ પૂજન ભગવાન શ્રી કૃષ્ણનું જ થાય. પ્રથમ પૂજન ભગવાન શ્રી કૃષ્ણનું જ થાય. પણ એમાં ખલકો ઊભો થયો. કોણ? શિશુપાલ. એનું પ્રથમ પૂજન ના હોય, એનું છેલ્લું એ ના થાય, એનું લાસ્ટમાં પૂજન ના કરી શકાય. એનું પૂજન કરાતું હશે. એ કપટી આને 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 પૂજનાર કોણ? વર્ણશંકર પાંડવોએ પૂજ્યો. વર્ણશંકર પાંડવોએ પૂજ્યો. હવે એને ભગવાન કીધો, એને પૂજ્યો એટલે ભગવાન થઈ ગયો. આને ધંધા કેવા છે અમે જાણીએ છીએ. લ્યો, એને શું ધંધા? હવે વર્ણશંકર પાંડવોએ પૂછ્યું એમ કીધું તો ધૃતરાષ્ટ્રના દીકરા કોના હતા? ભાઈ, ધૃતરાષ્ટ્રના દીકરા વર્ણશંકર નહોતા? ભાઈ વિચારો, વર્ણશંકરમાં સમજો છો? કેમ કોના દીકરા હતા? ધૃતરાષ્ટ્ર ને પાંડુ ને કોના દીકરા હતા? હે? હા, તો વેદ વ્યાસના હતા ને, એ એના બાપા થતા હતા. એના બાપા થતા ધૃતરાષ્ટ્રના. એના બાપા કોણ હતા? ઓરિજિનલ એના સત્યવતીના પતિ કોણ હતા? સત્યવતીના દીકરાઓ કોણ? ચિત્રવીર્ય ને 2 દીકરાઓ હતા એના. એ તો વિચિત્રવીર્યને ગાંધર્વે મારી નાખ્યો અને આને પછી યુદ્ધમાં મરાઈ ગયો. આમ પોતાના અપમૃત્યુ એટલે શરીરની તંદુરસ્તીમાં મરાઈ ગયો. એટલે હવે કોઈ સંતાન રહ્યું નહીં. સંતાન ના રહ્યું એટલે પછી નિયોજ પદ્ધતિથી વ્યાસ થકી આ 2 ઉત્પન્ન પુત્ર થયા. તો જે પાંડવો ને ધૃતરાષ્ટ્ર ને વિદુરજી થયા. તો શંકર તો ચાલ્યું જ આવતું હતું અને પેલી પરંપરા હશે એવી. એમાં કોઈ એવું કંઈ આપણે માની નહીં લેવાનું કે આવું કંઈ દુરાચાર કર્મ એવું કંઈ માની. આવા મોટા મહાપુરુષને વિશે એવું હોય જ નહીં. એ તો એને સંતતિ જાળવવા માટે, વંશ વારસો જાળવવા માટે ગમે તે પદ્ધતિ અપનાવી હશે. પણ એને જો વર્ણશંકર કેવા હોય તો બધા વર્ણશંકરમાં જ આવી જાય પછી. એટલે એમાં મૂળ બાબત શું હતી કે આપણે જાણીએ છીએ કે પાંડુને ઉંમરે ને પાંડુનું અમારું શરીર પીળું હતું. નિયોગ પદ્ધતિ અપનાવી ત્યારે જ તકલીફ હતી. શું હતી તકલીફ? જ્યારે વ્યાસની પાસે સૌ પ્રથમ કોણ ગયું? અંબા ગયા. અંબાલિકા. હા, અંબા ગઈ. તે શું થયું? તો કે ત્યાં એને આમ એનો પ્રભાવ સમજ્યા તો મહાપુરુષ હતા. મહાપુરુષનો પ્રભાવ સહન ન કરી શકે, આંખ બંધ કરી દીધી. એટલે પાછી આવીને એને સત્યવતીને કહ્યું કે પુત્ર થશે પણ અંધ થશે. એને આંખો બંધ કરી પછી અંબાલિકાને મૂકી. તો એને વળી સુસજ્જિત થઈને અંદર ગઈ, શણગાર કરીને ગઈ, ચંદન બંધન લેપ લગાડીને ગઈ. તો એને પછી એને નિયોગ પદ્ધતિ અપનાવીને કહ્યું કે માતાને કહ્યું પુત્ર થશે પણ પીલિયા રોગવાળો થશે. કેમ? એને જેવું હતું તેવું આવી નહીં, પણ પોતે શણગારીને આવી તેવું થશે. હવે તો આને શું કરવાનું? ત્યારે હવે છેલ્લે પછી દાસીને મૂકી કે તું જા. દાસીને તો કેટલો ભાવ હોય કે હું ક્યાં અને રાજરાણીની પદવી મને મળે એનાથી તો મોટું કયું મારું ભાગ્ય હોય. દાસીને તો એમ કે આ જ્યાં અંબિકા ને અંબાલિકાનું સ્થાન એ જગ્યાએ મને સ્થાન મળ્યું હોય તો કેટલી ખુશ થકી થઈ, આનંદથી ગઈ. તે જેવી હતી તેવી ગઈ. અને એને જે પદ્ધતિ એનાથી મહાત્મા વિદુર થયા. કેમ થયા? તો વિદુર થયા. જેવું હતું કહ્યું હતું વ્યાસે કે જેવું છે તેવું રૂપમાં આવે, તો એના થકી વ્યાસ થયા. તો આમ વર્ણશંકર કહીએ તો બધું એવું જ છે. ત્યારે પછી કથા હવે લાંબી ભાવ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર મહાત્મજમ